સ્કૂલ કોને કહેવાય તે આ વિડીયોના માધ્યમથી આપણે જાણશું. વિડીયો પૂરો જોજો. નાનકડા ગામમાં સુવિધા સજ્જ સ્કૂલનો વિડીયો છે. નમસ્કાર મિત્રો, હું છું આપનો બિરજુ મકવાણા. આજે તમને એક એવી પ્રાથમિક શાળામાં લઈને આવ્યો છું જે પ્રાઇવેટ શાળાને પણ શરમાવે એવું જબરજસ્ત કામ કરીને ગ્રામજનોએ વાડાસડા જે ગામની પ્રાથમિક શાળા છે તેમનો ખૂબ જબર વિકાસ કરેલો છે. તો એ પ્રાથમિક શાળાની આપણે મુલાકાત કરવાના છીએ, જ્યાં અદ્યતન સુવિધા સાથે 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીનું ભણતર આપવામાં આવે છે, જેનો ગ્રામજનોએ અને દાતાશ્રીએ ખૂબ જ વિકાસ કરેલો છે. લીલોતરીની વચ્ચે એ પ્રાથમિક શાળા આવેલી છે. તો ચાલો એમની મુલાકાત કરીએ અને જ્યાં ભણેલા છે જ્યાં એમના સ્ટુડન્ટ અને એમની માતૃભૂમિ છે તેમના મુખે જ આપણે આ સ્કૂલનો ઇતિહાસ સાંભળીએ. નમસ્કાર મિત્રો, હું છું રોહિત પરમાર. આજે હું આવ્યો છું મારી જન્મભૂમિ એટલે કે મારું વતન ગામ વાડાસડા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ, જે ભાદર ડેમના કાંઠે આવેલું છે. અને અમારા ગામમાં જે એક સરસ મજાની નવી હાઈસ્કૂલ બનાવવામાં આવી છે કે જે પહેલાં ધોરણ 8થી 10 સુધી હતું અને હવે ધોરણ 8થી 12 સુધી બાળકોનો અભ્યાસ કરાવવામાં આવશે. અને જૂની જે સ્કૂલ હતી જે 1981માં બનેલ હતી, જે જર્જરિત થઈ ગઈ. પછી અમારા ગામમાંથી જે લોકો 50 વર્ષ, 60-70 વર્ષ પહેલાં જે લોકો સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, બહાર કે વિદેશ જે લોકો ગયેલા હતા, એને વતન પ્રેમ અને એને ગામની લાગણીને ધ્યાનમાં રાખી અને એક ટ્રસ્ટ બનાવી અને લોકોએ જ્યારે પૈસા એકત્રિત કરી અને અમારા ગામમાં એક સરસ મજાની સ્કૂલ બનાવવામાં આવી છે. અને ગામના લોકો પણ જે બધાએ ફૂલની પાંખડી બધાએ પૈસા આપ્યા છે, તેમજ તન, મન અને ધનથી બધાએ ખૂબ જ મહેનત કરી અને આ સ્કૂલ બનાવી છે. અને આવતી તારીખ 7 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન છે. તો ગામ લોકોને બધાને નમ્ર વિનંતી કે જે સ્કૂલના ઉદ્ઘાટનમાં બધા લોકો વધુમાં વધુ બધા લોકો હાજરી આપજો અને જે લોકોને આમંત્રિત કરવામાં જે રીતે આવ્યા છે તે રીતે બધા પ્રસાદ લેવા પણ આવજો. અને સ્કૂલમાં જે હાલમાં જે સંખ્યા છે કે વિદ્યાર્થીઓની અને લોકો જે બારે ભણવા માટે જે લોકો બારે પૈસા ભરી અને ખેતીમાં મજૂરી કામ કરી અને બહાર લોકો ભણવા માટે બાળકોને મોકલે છે કે જેમાં કાળી મજૂરી કરતા હોય છે. તો આપણા ગામની અંદર જે સ્કૂલ બની છે એની અંદર એટલી બધી સુવિધાઓ, એટલી સરસ સ્કૂલ બનાવવામાં આવી છે, એટલી સરસ સુવિધા આપી છે કે જે તમે પ્રાઇવેટ સ્કૂલની અંદર પણ તમને જોવા ન મળે. કે દરેક રૂમની અંદર CCTV કેમેરા છે, દરેક રૂમની અંદર ઇન્ટરનેટના વાયર છે, ઇન્ટરનેટની સુવિધા દરેક રૂમમાં 65 ઇંચના મોટા TV કે જેમાં બોર્ડ ઉપર બધા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. તેમજ દરેક રૂમની અંદર મ્યુઝિક સિસ્ટમની વ્યવસ્થા આપેલી છે, ઇન્ટરકોમની વ્યવસ્થા છે. અને આની અંદર સારામાં સારું ઇલેક્ટ્રિક ફિટિંગ પણ મેં રાજકોટથી, હું અહીંયા મારા વતન પ્રેમ અને આ ગામની અંદર હું ભણેલો પણ છું 10 ધોરણ સુધી. અને વતન પ્રેમને ધ્યાનમાં રાખી અને હું રાજકોટથી અહીંયા ગામમાં સ્કૂલનું કામ કરવા માટે ઇલેક્ટ્રિકનું રાજકોટથી હું અહીંયા આવ્યો છું કે જે સારી સુવિધા મળે અને એક સારું કામ થાય એવા હેતુથી. તો આ જે કોઈ ગામના લોકો છે એને બધાને એક નમ્ર વિનંતી કરું છું કે તમે લોકો જે વિદ્યાર્થીઓને ભણવા માટે બહાર મોકલો છો પૈસા ખર્ચી, તો એનાથી વિશેષ સારી સુવિધા આપણા ગામમાં આપવામાં આવી છે. તો તમે લોકો એનો ફાયદો ઉઠાવો અને આજુબાજુના જે ગામ છે આપણા ગામની નજીકના, ત્યાંથી વિદ્યાર્થીઓ ભણવા આવશે તો તે વિદ્યાર્થીઓને પણ અહીંયા ભણાવવામાં આવશે. તો આવી જે સરસ સ્કૂલ બનાવવામાં આવી છે તો એનો બધા સારો ફાયદો લ્યો. અને દરેક રૂમમાં છે, લોબીમાં છે, બારોબાર છે, દરેક જગ્યાએ તમે જોઈ શકો છો. એક કેમેરા પણ લાગેલા છે, સુવિધા પણ સારી આવી, નવું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તો જે મુજબ આપણે જે આ સ્કૂલ વિશે જે વાત કરી છે, તો આજે આપણા ગામના જે ઉત્સાહ ખૂબ જ છે અને ગામના લોકો પણ અમારી સાથે ઉપસ્થિત છે આજે. તો હવે આપણે અંદર જે કાંઈ સુવિધાઓ આપવામાં આવી છે એ સુવિધાઓ અંદર જઈ અને હવે તમે થોડી વાર બધી સુવિધાઓ બતાવજો તો તે તમે શાંતિથી જોજો. અને આ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે જે કાંઈ સુવિધા આપવામાં આવી છે તો એ દરેક ગામ લોકો છે કે દરેક એક વ્યક્તિ પાસે જઈ અને આ સુવિધાનું વર્ણન નથી કરી શકતા આપણે. તો એના માટે આ ઇન્ટરનેટના માધ્યમથી દરેક લોકો સુધી આ વિડીયો પહોંચી જાય, દરેક લોકો આ સુવિધા છે એના વિશે સાંભળે. અને સેફ્ટી ડિવાઇસ પણ દરેક મૂકેલા છે, પાણી માટેના RO પ્લાન્ટ મૂકેલા છે અને કોમ્પ્યુટર રૂમ છે કે જેમાં 17-18 તો કોમ્પ્યુટર સિસ્ટમ જે નવી લઈ અને એક રૂમમાં મૂકવામાં આવી છે. લેબોરેટરી રૂમ છે. ત્યારબાદ દરેક રૂમની અંદર તમે જોશો તો મોનિટરિંગ થઈ શકે એવા ઓફિસની અંદર TV પણ લાગેલા છે કે અને દીકરીઓ ભણવા માટે આવે તો તેના માટે પણ સંપૂર્ણપણે સલામતી રહે તે ટાઈપના CCTV કેમેરા વોઇસવાળા પણ રાખેલા છે.
તો વિના સંકોચે બધા વધુમાં વધુ સંખ્યામાં બાળકો ભણવા આવે તે માટે મારે દરેક લોકોને નમ્ર વિનંતી છે, વાલીઓને. અને હવે તમને લોકોને અમે અંદરની સ્કૂલ અને અંદરની જે કંઈ સુવિધાઓ આપવામાં આવી છે તે તમને અમે લોકો બતાવશું. ચાલો. આ અત્યાધુનિક સુવિધા સાથે અહીં 15 થી 17 કમ્પ્યુટર રાખેલા છે, જેમાં વિદ્યાર્થી આરામ બેસી અને કમ્પ્યુટરનું નોલેજ લઈ શકે છે. સાથે સાથે સારા એવા શિક્ષકોની પણ નિમણૂક કરવામાં આવેલી છે. તો આવા સરસ કમ્પ્યુટર સાથેની કમ્પ્યુટર સજ્જ સ્કૂલ, જ્યાં ધોરણ 11 ધોરણ 12 સાથે સાથે એમનો જબરદસ્ત ક્લાસરૂમ, જ્યાં 4 પંખા સાથે એકદમ પ્લાસ્ટર ઓફ પેરિસનું બનાવેલું લાઇબ્રેરી છે. અહીં વોશરૂમ છે, ફિલ્ટર લગાવેલું છે, જગુઆર કંપનીના તો નળ લગાવેલા છે. લક્ઝરિયસ હોટલમાં જે નળ હોય છે તે અહીં લગાવેલા છે. સાથે સાથે લાઇબ્રેરી, સ્ટાફ રૂમ અને અહીં જે દાતા છે એમની તકતી પણ લગાવેલી છે. તો આવી સરસ મજાની સ્કૂલ, જે પ્રાઇવેટ સ્કૂલને શરમાવે તેવી સ્કૂલ છે. એ પ્રેયર હોલ છે, લેબોરેટરી છે, ધોરણ 10નો રૂમ છે, ધોરણ 9નો રૂમ છે, સાથે સાથે ઓફિસ અને ક્લાર્ક રૂમ છે, સાથે સાથે લેડીઝનો પણ વોશરૂમની અલગ વ્યવસ્થા રાખેલી છે. તો આવી અત્યાધુનિક સ્કૂલ જે અત્યારે હાઈફાઈ સિટીમાં હોય છે તે નાનકડા એવા ગામડામાં બનાવેલી છે. તો આપ સૌને વિનંતી છે કે એક વખત અવશ્ય આ સ્કૂલમાં તમારા બાળકને ભણાવજો. અને અહીં દાતાશ્રીઓના નામ છે, જે ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે જેમણે દાન આપેલું છે, તો એવા દરેક લોકોના નામ અહીં લખેલા છે. તો એ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ સ્કૂલ માટે અથાગ પ્રયત્ન કરી અને ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે નામી અનામી લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો આવી સરસ મજાની સ્કૂલ જો બાળકો માટે બનાવેલી છે. અહીં જુઓ, જબરદસ્ત LCD ટીવી, અત્યારે બોર્ડ નીકળી ગયા છે. LCD ટીવીમાં એમનું ભણતર બાળકોને દેવાનું છે. જબરદસ્ત બેન્ચીસ આપેલી છે. સાથે સાથે એક રૂમની અંદર 4 પંખા, AC સાથે સજ્જ એવી સ્કૂલ છે. આ આટલી સરસ બેન્ચીસ રાખેલી છે, જેમાં બાળકો આરામથી ભણી અને ખૂબ આગળ વધી શકે છે. મિત્રો, વિડીયો દરેક લોકોને શેર કરજો અને તમે પણ એક આદર્શ બની અને આવી સ્કૂલ તમારા ગામમાં બનાવવાનો સંકલ્પ કરજો, જેથી બીજા બાળકો